હેલો દોસ્તો, તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. આપણે ખેતીવાડી વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. અને આ જોઈ જો આપણા તલ છે, 1 મહિનો ને 15 દિવસના થયા છે. તો તલ કેવા છે જરાક જોઈ જો. આપણે 20 વીઘાના વાવ્યા હતા. તલમાં 5 પાણી પાવ્યા છે. હવે 6ઠું પાણી આજે ચાલુ કરવાનું છે. જુઓ તલ કેવા છે જરાક કોમેન્ટ કરજો. તલ સારા લાગે તો જરાક કોમેન્ટ કરીને બતાવીજો. તો આ અહીંયા થોડુંક ધાણાનું ફળ હતું એટલે મૂકી દીધા છે. બાકી તમે તલ જોઈજો, 1.5 મહિનાના થઈ ગયા છે. અને આમાં ખાતરની વાત કરવી તો આપણે 2 વખત ખાતર નાખ્યું છે અને 2 વખત દવા છાંટી. 1 વખત ઈયળની છાંટી અને 1 વખત વૈદકુણકની છાંટી. અને કંઈક આવડા તલ થઈ ગયા છે. આપણે 20 વીઘાના તલ વાવ્યા છે. જોઈ જો, તમે જોઈ શકો છો કેવડા તલ થયા છે. આ છે આપણા ધાણાનો ભૂકો હતો, અહીં ધાણા વાવ્યા હતા. આમાં જુઓ કેવા તલ છે, જરા કોમેન્ટ કરો. જો આ અહીંયા કણે આખું 8 વીઘા નહીં પણ 7 વીઘા જેવું થાય. 7 વીઘાના લાગટ આવડા તલ છે. અને જો હજી તો બહુ બળવા નથી લીધા. જો અને આપણે બિયારણની વાત કરી તો ગુજરાત 3 વાવ્યું છે. અને કંઈક આવડા તલ થઈ ગયા છે આપણા. અહીંયા આપણે ડારની છે, અહીંયા ટાટર પડ્યું છે. અને આ છે આપણા બીજા તલ. તો તમે જોઈ રહ્યા છો દોસ્તો. જો આવડા તલ થઈ ગયા છે. આમાં હવે આજે પાણી આમાં ચાલુ કરવું છે, નકર માથા બંધાઈ જશે તો પછી પાણી પવાશે ને તલની વધુ અટકી જશે. જો આ ખેતર કરતાં આ ખેતરના કેવા લાગે જોઈ લો. આમાં જરાક પીળાશ ને વધ અટકી ગઈ એવું લાગે છે. આમાં એકદમ વધમાં હાથે છે, હજી હાથોડે પકી ગયા છે. જો એક જ ધારા, કાંઈ ઘટે ને ભાઈ. જો ત્યાં સુધી દેખાય ત્યાં સુધી નકરા તલ જ છે. કેમ છે આપણા તલ? જો